નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5માં ગણિત વિષયના પાઠ નંબર 10 માપન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોની। તેમાં સૌ પ્રથમ આપેલ છે સમજ પાકી કરીએ। પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો। નંબર 1, સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ 60 સેમી હોય તો તેની પરિમિતિ કેટલી થાય? તો જવાબ આવશે બી 18 સેમી। નંબર 2, આપેલ આકૃતિઓ એક સરખા 6 ચોરસની બનેલી છે તો કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે? જવાબ આવશે એ। નંબર 3, 100 મીટર બાજુવાળા એક ચોરસ બગીચા ABCDમાં 10 મીટર ગુણ્યા 5 મીટર માપના 2 ફૂલોના ક્યારા બગીચાની કિનારી પર આવેલા છે તો બાકીના બગીચાની પરિમિતિ કેટલી થાય? જવાબ આવશે બી 400 મીટર। નંબર 4, એક ચોરસની બાજુનું માપ 10 સેમી છે। જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી થાય? જવાબ આવશે એ 2 ગણી। નંબર 5, એક લંબચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 20 સેમી અને 10 સેમી છે। તે કાગળમાંથી આકૃતિમાં બતાવ્યા મુજબ એક લંબચોરસ ટુકડો કાપવામાં આવે છે તો બાકી રહેલા કાગળ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું બને? તો જવાબ આવશે સી, એટલે કે પરિમિતિ અને ક્ષેત્રફળ બંને બદલાય। નંબર 6, 30 સેમી પરિમિતિવાળા બે નિયમિત ષષ્ટકોણ નીચેની આકૃતિ મુજબ જોડાયેલા છે તો નવી આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો જવાબ આવશે ડી 55 સેમી। નંબર 7, નીચેની આકૃતિમાંથી કયો નિયમિત બહુકોણ છે? જવાબ આવશે બી। નંબર 8, 5 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે સી 25 ચોરસ સેમી। નંબર 9, નીચે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલ છે જેમાંથી ક્યાં લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? જવાબ આવશે બી 3 મીટર અને 2 મીટર। નંબર 10, તમારા ગણિતમાં પુસ્તકના મુખપૃષ્ઠનું ક્ષેત્રફળ અંદાજે કેટલું હોય? જવાબ આવશે બી 500 ચોરસ સેમી। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। તેમનો મોબાઈલ નંબર છે અંદર 70 46 22 22 54। આ નંબર પરથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ છે। તો વિદ્યાર્થી મિત્રો, જરૂરથી આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો લાભ મેળવી લેવો। પ્રશ્ન 2, નીચેના જોડકા જોડો। દરેક બાજુનું માપ 2 સેમી છે। આકારને તેની પરિમિતિ સાથે જોડો। જોઈએ જૂથ 1 અને સામે જૂથ 2। તો પેલું આપેલું છે તેમનો જવાબ આવશે ડી 28 સેમી। ત્યાર પછી નંબર 2ની જે આકૃતિ છે તેમનો જવાબ આવશે એ 12 સેમી। ત્યાર પછી 3 નંબરની જે આકૃતિ છે તેમાં 20 સેમી અને 4 નંબર છે જેમની અંદર 24 સેમી। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો। નંબર 1, છાयांकित ભાગની પરિમિતિ AB પ્લસ BC પ્લસ CD પ્લસ DE પ્લસ EN પ્લસ NG પ્લસ GH પ્લસ HA। નંબર 2, સમતલીય બંધ આકૃતિ વડે રોકાયેલી જગ્યાને ખાલી જગ્યા કહે છે ક્ષેત્રફળ। નંબર 3, 1 ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ સેમી 10,000। નંબર 4, તમારી પાસે રહેલ નોટબુકનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે આશરે 500। નંબર 5, જે લંબચોરસની પરિમિતિ 48 સેમી હોય તેની લંબાઈ ખાલી જગ્યા સેમી અને પહોળાઈ ખાલી જગ્યા સેમી હોય તો 14 અને 10। પ્રશ્ન 4, નીચે આપેલ આકૃતિઓની પરિમિતિ શોધો। દરેક નાના ચોરસની બાજુ 1 સેમીની છે। તો જોઈએ, પહેલી જે આકૃતિ છે જેમાં 18 સેમી, બીજી આકૃતિમાં 28 સેમી અને ત્રીજી આકૃતિની પણ 28 સેમી।
ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. 3 ચોરસ એકબીજા સાથે આકૃતિમાં બતાવ્યા મુજબ જોડાયેલા છે. તેની બાજુઓના માપ 4 સેમી, 10 સેમી તથા 3 સેમી છે. તો આકૃતિની પરિમિતિ શોધો. તો પરિમિતિ બરાબર 4 + 10 + 3 + 3 + 3 + 7 + 10 + 6 + 4 + 4. તો આપણે સરવાળો કરીશું તો 54 સેમી જે પરિમિતિ આપને મળશે. પ્રશ્ન 6. માસૂમ 120 સેમી લાંબી લાકડી વડે તેના ચોરસ ખેતરને ફરતે માપે છે. ખેતરની પરિમિતિ 200 લાકડી થાય છે. તો ખેતરની બાજુનું માપ શું હોય? જે મીટરમાં જવાબ આપવાનો છે. અહીં આપણને ગણતરી કરેલી છે, પરિમિતિ શોધેલી છે, ખેતરની બાજુનું માપ શોધેલું છે અને આપણો જવાબ આવશે 60 મીટર. પ્રશ્ન 7. આકૃતિમાં બતાવ્યા મુજબના બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹55,000 છે. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? અહીં તમે જોઈ શકો છો, તમને ગણતરી કરી અને જવાબ આપેલ છે તો કે 50 મીટર. ત્યાર પછી જોઈએ એકમ લંબાઈવાળા ચોરસથી આકૃતિ બનાવેલી છે. પ્રશ્ન 8 અને 9 માટે જોઈએ. પ્રશ્ન 8. લંબચોરસ ABCDની પરિમિતિ શોધો. તો પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો 6 + 10 + 6 + 10. જવાબ આવશે 32 સેમી. પ્રશ્ન 9. લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ શોધો. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 6 છે અને પહોળાઈ 10. તો 6 × 10 એટલે કે 60 ચોરસ સેમી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 10. રસોડાની એક લંબચોરસ દિવાલ MNOP 15 સેમી બાજુવાળી ચોરસ ટાઇલ્સ વડે ઢંકાયેલી છે. તો દિવાલનું ક્ષેત્રફળ શોધો. તો જોઈએ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 15 અને પહોળાઈ 28. તો 15 × 28 એટલે કે 420 સેમી. પ્રશ્ન નંબર 11. આકૃતિમાં બતાવ્યા મુજબ 4 નિયમિત ષષ્ટકોણથી ડિઝાઇન બનાવેલી છે. જો ડિઝાઇનની પરિમિતિ 28 સેમી છે તો ષષ્ટકોણની બાજુનું માપ શોધો. તો બાજુનું માપ બરાબર પરિમિતિ છેદમાં કુલ બાજુ. તો પરિમિતિ 28 છે અને બાજુ 14 છે. તો આપણે તેમનો ભાગાકાર કરીશું એટલે કે 2 સેમી થશે. પ્રશ્ન નંબર 12. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં 3 ગણી છે. તો લંબચોરસની પરિમિતિ 40 સેમી હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. જે તમને ગણતરી કરી અને અહીંયા આપેલ છે જે તમે જોઈ શકો છો. તો પહોળાઈ બરાબર x બરાબર 5 સેમી અને લંબાઈ 3x બરાબર 3 × 5 એટલે કે 15 સેમી. પ્રશ્ન 13. રવિના 400 મીટર દોડવા માટે ટ્રેકના 2 ચક્કર લગાવે છે. તો ટ્રેકની લંબાઈ શોધો. તો ટ્રેકની લંબાઈ બરાબર 400/2 એટલે કે 200 મીટર. પ્રશ્ન નંબર 14. મીનાના ઘર સામે લંબચોરસ લોન વાવેલી છે જેની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તેની 2 નાની બાજુ અને એક મોટી બાજુમાં 1 મીટર જગ્યા છોડીને વાડ કરેલી છે. તો વાડની લંબાઈ શોધો. તો વાડની લંબાઈ બરાબર 1 + 4 + 12 + 4 + 1 એટલે 22 મીટર. પ્રશ્ન નંબર 15. મોલીના ઘરની સામે 12 મીટર × 8 મીટર લોન છે જ્યારે ડોલીના ઘરની સામે 15 મીટર × 5 મીટર લોન છે. જો બંને લોન ફરતે વાંસની વાડ કરવી હોય તો બંને વાડની કુલ લંબાઈ કેટલી હોય? જે તમને ગણતરી કરી અને અહીં જવાબ આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો કે કુલ લંબાઈ 80 મીટર. પ્રશ્ન 16. આપેલ સમદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ 50 સેમી છે તો સમદ્રી બાજુ ત્રિકોણની બાકીની બંને બાજુના માપ શોધો. તો બંને બાજુના માપની અહીં ગણતરી કરી અને તમને આપેલ છે. AB બરાબર AC બરાબર 20 સેમી. પ્રશ્ન નંબર 17. એક નિયમિત ષષ્ટકોણની પરિમિતિ 1560 સેમી છે તો ષષ્ટકોણની બાજુનું માપ શોધો. તો ષષ્ટકોણની બાજુનું માપ બરાબર 1560/6 એટલે કે 260 સેમી. પ્રશ્ન નંબર 18. અનમોલ પાસે 90 સેમી × 40 સેમી માપનું ચાર્ટ પેપર છે. અભિષેક પાસે 50 સેમી × 70 સેમી માપનું ચાર્ટ પેપર છે. કોનું ચાર્ટ પેપર ટેબલ પર વધારે ભાગ રોકશે?
કેટલો વધારે ભાગ રોકાશે તેમની પણ ગણતરી કરીને આપેલ છે, એટલે કે 100 સેમી જેટલો વધારે ભાગ રોકાશે. નંબર 19, જીયા ચોરસ બગીચાની ફરતે એક ચક્કર લગાવતા કુલ 800 મીટર અંતર કાપે છે, તો તે બગીચાનું ક્ષેત્રફળ શોધો. અહીં ક્ષેત્રફળ શોધી અને આપેલ છે, એટલે કે 40,000 ચોરસ સેમી. પ્રશ્ન નંબર 20, એક ચોરસની બાજુનું માપ 5 સેમી છે. જો બાજુને બમણી કરવામાં આવે તો નવા ચોરસના ક્ષેત્રફળ અને જૂના ચોરસના ક્ષેત્રફળમાં શું તફાવત મળે? તો તેમની પણ ગણતરી કરી અને અહીં જવાબ આપેલ છે, જે તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 7 ની અંદર, જેમાં તમને બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું મળશે? તો કે હાલના ધોરણ 6 ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 6 માટેના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 7 માં બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 7 ના બધા જ વિષયની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન અને બીજું ઘણું બધું, અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો આ ઓશન જ્ઞાન લાઈવ જે એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. કોન્ટેક્ટ નંબર છે 70 44 22 54. પ્રશ્ન નંબર 21, ચેસ બોર્ડના દરેક ચોરસનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે, તો ચેસ બોર્ડનું ક્ષેત્રફળ શોધો. નોંધ છે કે ચેસ બોર્ડમાં 8x8 ચોરસ ખાના છે, તો ચેસ બોર્ડનું ક્ષેત્રફળ બરાબર 4 × 64, એટલે કે 256 ચોરસ સેમી. પ્રશ્ન નંબર 22, સબીનાના રૂમની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર છે. જો 20 સેમી બાજુવાળી ચોરસ ટાઇલ્સથી ભોંયતળિયું ઢાંકવા માટે કેટલી ટાઇલ્સ જોઈએ? તો તેમની પણ ગણતરી કરી અને અહીં જવાબ આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો, એટલે કે 300 જેટલી ટાઇલ્સ જોઈએ. નંબર 23, એક દિવાલ રંગકામ કરવાની મજૂરી ₹200 પ્રતિ 3 ચોરસ મીટર છે. જો દિવાલની લંબાઈ 15 મીટર × 8 મીટર હોય તો કેટલી મજૂરી ચૂકવવી પડે? તો તેમની ગણતરી છે કે 8,000 જેટલી મજૂરી ચૂકવવી પડે. પ્રશ્ન 24, એક લંબચોરસ અને ચોરસની પરિમિતિ સમાન છે. ચોરસની બાજુનું માપ 15 સેમી અને લંબચોરસની એક બાજુનું માપ 18 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો તેમની પણ ગણતરી કરી અને અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન નંબર 25, તમારા આસપાસ ઉગતી વનસ્પતિનું પાન લઈ નીચે આપેલ આલેખપત્રમાં મૂકી તેનું ક્ષેત્રફળ શોધો. જે તમને અહીં ક્ષેત્રફળ આ રીતના તમારે શોધવાનું છે, આ રીતના પાન મૂકીને. જે અહીં શોધીને આપેલું છે, તો કે 50 ચોરસ સેમી. ત્યાર પછી છે જાતે કરીએ. નંબર 1, પુઠ્ઠામાંથી વિવિધ આકારો કાપી તેની પરિમિતિ શોધો. તો આકારો કાપી અને તેમની આ રીતના પરિમિતિ શોધવાની છે: ત્રિકોણ, ચોરસ, લંબચોરસની, પંચકોણ અને ષષ્ઠકોણ. નંબર 2, તમારી આસપાસની વસ્તુઓનું માપન કરો અને તેની પરિમિતિ તથા ક્ષેત્રફળ શોધો. તમારી આસપાસ જે કોઈ વસ્તુ હોય જે તમારે લેવાની, તેમાં લંબાઈ, પહોળાઈ, પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીં આપેલ છે બ્લેકબોર્ડ, પુસ્તક, બારી, બારણું અને લાદી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું ધોરણ 6 ની જે સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને પછી ક્યાં પાઠનું સોલ્યુશન તે કોમેન્ટની અંદર જણાવવાનું છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને સરસ મજાની કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં.